અંકિત સાંભળજે આ વાત. આ મિત્રો લાલો ફિલ્મના બધા મિત્રો મારી પાસે ગીત રેકોર્ડ કરવા આવ્યા. મેં 2 વાર એ લોકોને પાછા મોકલ્યા. પૂછો એમને, કારણ કે ગીત બરાબર હતું નહીં. મારો આત્મા મને એમ ન કે હું પૈસા લઈને ગાઈ લઉં પછી ચાલવું હોય તો ચાલે. નામ તો જોડાયેલું છે ને સાહેબ. આટલા વર્ષો નાખ્યા છે, આપના પ્રેમ થકી નામ બન્યું છે. પછી ગમે એમ લોટમાં લીટા કરી. હા, ધન્યવાદ. રામ કિસી કો ઈ પહેલા વાત કરી દઉં. ઘણા કલાકારો, બધાને પ્રણામ છે મારા પૂર્વસૂરીઓને, પણ કલાકારોના એકદમ બ્લાસ્ટ મળી જાય અને પછી જો કંઈક પાછું પડી જતું હોય, ઓછું થતું હોય, તો એમાં ઓડિયન્સ જવાબદાર નથી, કલાકાર પોતે જવાબદાર છે. કારણ કે રામ કિસી કો મારે નહીં, એસો પાપી નહીં મેરો રામ, અપને આપ મર જાત હૈ કરકે કુડે કામ. તમારું સમાજમાં, કલાકારમાં રાજ સાંભળવા જેવી બાબત છે કે નામ થાય પછી તમારી જવાબદારી વધી જતી હોય છે. નામ થાય એટલે રોજ તમારે સક્સેસ થવું પડે. અમારે દરરોજ પરીક્ષા હોય સાહેબ, દરરોજ અમારે સફળ થવાનું, દરરોજ પાસ થવાનું. ને ફૂલ્લી પાસ થાય તો સારું હાલે, માપે હોય તો માપે હાલે. હા, એટલે એ લોકો મને પૈસા આપવા રેડી હતા. એ જુનાગઢ થી કોઈ સુરત થી આવ્યા હતા. જો મારે ખાલી લોટમાં લીટા કરવા તો હું ગાઈને સીધું મૂકી દેતી, પણ મેં એમને 2 વાર પાછા મોકલ્યા. એમનો સંગીતકાર લગભગ ઓસ્ટ્રેલિયા છે ને, એને ફોન કર્યો. મેં કીધું આમાં આટલા તમે તફાવત કરો તો મને મજા આવે. કારણ કે સ્થાયી અંતરનો ગ્રાફ બનવો છે ને, પિક્ચરનો ગ્રાફ બનવો છે, ગીતનો. એ ગ્રાફ બનાવ્યો અને ઠાકરની એવી દયા થઈ મારા બાપ. એટલે હું ઈ કહેતો હતો કે માથું કૂટે માનવી ત્યારે વીઘો એક માંડ પવાય, અરે રઘુવીર રીજે રાજડા તો જ નવખંડ લીલો થાય. ગુજરાતી ફિલ્મ જગતના ઇતિહાસમાં અત્યાર સુધી સૌથી વધુ ઝીલાયેલું, સૌથી વધુ પ્રેમ પામેલું ને સૌથી વધુ આર્થિક ઉપાર્જન કરનારું આ પહેલું ફિલ્મ છે લાલો. એના મિત્રોને તાળીઓના ગણગણાથી વધાવો. 50 કરોડની તો પાર થઈ ગયા. ઉભા થાવ. ધન્યવાદ, ધન્યવાદ. 50 કરોડ ને પાર થઈ ગયું. હજી મને એમ લાગે 100 કરોડ થશે. મારી એવી ઈચ્છા, આશા અને પ્રાર્થના બધું છે. ઈ થોડો ફેરફાર કરાયો તો હે ને કે પરવાઉને એ દિશે જાઉં ત્યારે નથી તે માળો તારો નથી સરળ. પરવાઉને એ દિશે જીવડા તારે ના જાઉં નથી જાય માળો તારો નથી સાર. બાકી તો બધું એ ખોટું, બાકી તો બધું એ ખોટું, એક તારો માર્ગ સાચો. બાકી તો બધું એ ખોટું, એક તારો માર્ગ સાચો. માયા કેરી ચાદર ઓઢી પામે રે કશુએ નહીં. ઓ માયા કેરી ચાદર ઓઢી પામે રે કશુએ નહીં. ચાલીને મનોરથ ચાલીને તમે ભજી લો ને દિન રાત, લાલાને તમે ભજી લો ને કૃષ્ણ સદા સહાય દે. શ્રી દશ દશ મેં તો નાદાન હું આની
હરિઓમ હર હર ના જાના ત્યાં સુધી ભાણ ઉગે દિન રાત તું જીવણ દીપ દીપ નવાજે હરિઓમ હર 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 મહાદેવ 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 હરિઓમ હર હર ના જાના ત્યાં સુધી ભાણ ઉગે દિન રાત તું જીવણ દીપ દીપ નવાજ શિવ છોકણ કરવા ઘણા બધા બહેનો દીકરીઓની હાજરી છે મને લાડકીની ફરમાઈશ એક મિત્ર ક્યારના મોબાઈલ ઊંચો કરી કરીને દેખાડે મારે સુરતા ભંગ કરે છે પણ કાંઈ વાંધો નહીં ફરમાઈશ તો એના થકી જ થયો ને પણ લોક સંગીતની આ અમૂલ્ય રચના છે મારા બાપ કારણ કે લોક જીવને બહુ ઝીણી ઝીણી વાતો જોઈ છે દીકરો જન્મે કે દીકરી જન્મે દીકરો જન્મે બાપને યાચક બનાવે છે તમે સાંભળજો મારી વાત દીકરો જન્મે બાપને યાચક બનાવે કઈ રીતે કે મિલિયોનર હોય કરોડોપતિ રૂપિયા નાખે માગ ન હોય પણ ઈ ગગો 22 વર્ષનો થાય ત્યારે એને પરણાવવા તો કન્યા માગવા જવું પડે દીકરો જન્મે બાપને યાચક બનાવે અને દીકરી જન્મે બાપને દાતાર બનાવે છે ભલે હાવ ફાટેલ ઝૂંપડામાં બાપ રહેતો હોય આખી જિંદગી દરમિયાન આખા જીવન દરમિયાન એક પણ રૂપિયાનું દાન ન કરી શકે પણ હિન્દુ શાસ્ત્રમાં સનાતન ધર્મમાં કન્યાદાનથી મોટું કોઈ દાન નથી એટલે દીકરી જન્મે બાપને દાતાર બનાવે છે જન્મતા વે ત્યારે મોબાઈલની ફ્લેશ લાઇટ ઓન થઈ જો બધા આપણે મોબાઈલ આપણા ખિસ્સામાં છે મને એ નથી સમજાતું કુલદીપભાઈ કે હું લોક સંગીતના સૂરને લઈને લોક સંગીતની વાતો લઈ દુનિયાના દેશોમાં જ્યાં ગુજરાતી વસે છે સાહેબ ત્યાં હું ફર્યો છું કોઈના ખિસ્સામાં મેં 2 મોબાઈલ નથી જોયા અને આયા મારા દીકરા 3 રાખે ધંધા શું કરે હું ગોતું છું કેદીનો મારું સંશોધન ચાલુ છે જેના ખિસ્સામાં મોબાઈલ હોય એને ફ્લેશ લાઇટ ઓન કરવા વિનંતી જે ઓન ન કરે એને એની માના સોગન છે માં તો માથી મોટું કોઈ નહીં જળધર કે જગદીશ આનંદ કરાવવા માટે કહું છું મારા બાપ કારણ કે સ્ત્રી છે એ શક્તિ છે શક્તિ દરેક પુરુષના જીવનમાં 4 અલગ અલગ સ્વરૂપે આવે છે જાગતા વેદ જન્મતા વેદ ભાગ્યશાળી હોય તો માના દર્શન થાય એથી વધુ ભાગ પ્રબળ હોય તો રાખડી બાંધો વાળી બેન મળે એથી વધુ ભાગ્યશાળી હોય તો ઘરે પત્ની મળે ઘણા આમાં રહી જાય છે અને સૌથી તમારો ભાગ્યનો ઉદય થવાનો હોય મારા બાપ તો તમારા આંગણામાં રમતી દીકરી મળે તમને એટલા માટે દોરીએ ખીચી દોરી પલીને કી તુને मेरे सपनों को रुलाया सारी रात भले बगिया तेरी छोड़ी भले निंदिया तेरी छोड़ी बस इतनी सी बात तो रखियो मेरी बात तेरी तेरी लाडकी में छोड़ूंगी ना तेरा साथ तेरी लाडकी में तेरी